वडोदरा वकील मंडल द्वारा भी आज 75वें गणतंत्र दिवस को मनाने के भागरूप राष्ट्रध्वज को सलामी देकर ध्वज वंदन किया गया। आज़ाद भारत देश के 75वें गणतंत्र दिवस यानी कि 26 जनवरी को मनाने के भागरूप वडोदरा वकील मंडल द्वारा भी न्याय मंदिर कोर्ट संकुल विस्तार में आज ध्वज वंदन कार्यक्रम का आयोजन किया था। प्रमुख नलिन पटेल के हाथों आज राष्ट्रध्वज को सलामी देने के साथ ध्वजारोहण करते हुए राष्ट्र प्रेम व्यक्त किया था। इस मौके पर भारी तादाद में कई धाराशास्त्री उपस्थित रहे थे। આજના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે વડોદરા ન્યાય મંદિર કોર્ટમાં દિવાળીપુરા ખાતે થઈ રહી છે, ત્યારે આદરણીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી દેસાઈ સાહેબના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તેમાં તમામ જ્યુડિશિયરીના સભ્યો તેમજ વડોદરા વકીલ મંડળના પ્રમુખશ્રી, બાર કાઉન્સિલના મેમ્બર્સ અને તમામ વકીલ મિત્રો આજે ખૂબ જ ઉત્સાહ ઉમંગભેર આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ આઝાદ થયા પછી અત્યારે અમૃતકાળની અંદરથી આપણો દેશ પ્રસાર થઈ રહ્યો છે, ત્યારે દેશની પ્રગતિ થાય અને ન્યાયતંત્ર પણ એમાં સહભાગી થાય, ન્યાયતંત્ર પણ એમાં તાલથી તાલ મિલાઈ અને પોતાની સેવા કામગીરી બજાવે, એ જ તમામ દેશવાસીઓને પ્રાર્થના સાથે શુભેચ્છા આપું છું। તમામને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ। 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે। તમામ જજીસ મિત્રો, જ્યુડિશિયલ આખો સ્ટાફ, કર્મચારીગણ અને અમારા વકીલ મિત્રો, આ વખતની 26મી જાન્યુઆરીની ઉજવણી અમે એ રીતે કરી છે કે જ્યારે દેશની આઝાદી વખતે જે લોકોએ બલિદાનો આપ્યા હતા એ સમયગાળાને જો જોઈએ તો કેસરી રંગ ખરેખર બહુ ઉચિત છે। એ રીતે અમે આજે એના પ્રતીક રૂપે તમામ વકીલોએ કેસરી ભેટો ધારણ કર્યો છે અને ધ્વજવંદન કર્યું છે। આજના દિવસે હું મારા તમામ વકીલ મિત્રો, મારા સમાજના તમામ લોકોને તેમજ આખા દેશના જે જનતા છે એને હું એક જ વાત કહીશ કે આપણે તમામ લોકોએ એક સાથે ભેગા થઈ અંદરો અંદર મનભેદ ના રહે એ રીતે શાંતિપૂર્વક આખા દેશની સલામતી રહે એ માટે એક સંપ થઈ સ્વચ્છતાને વળગી રહી અને આપણે આગળ વધવાનું છે, અને તો દેશનો વિકાસ અને દેશનો વિકાસ એ આપણા સૌનો વિકાસ।